ચોટીલા તળેટી ડુંગર ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધા 2026ની સ્પર્ધા યોજાઈ। જો વાત કરીએ તો ડુંગરની ઊંચાઈ, પડકારજનક કઠિન પગથિયાઓ અને આંખોમાં વિજયનો અદમ્ય ઉત્સાહ। અદ્રશ્ય હતું રાજ્ય સરકાર દ્વારા આયોજિત છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2026। આ સ્પર્ધા માત્ર યુવા શક્તિના સાહસનું પ્રદર્શન જ નહીં, પરંતુ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલતા અને જવાબદારીનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી। જ્યારે ખેલાડીઓ પોતાની મંજિલ તરફ દોડી રહ્યા હતા, ત્યારે તેમની સુરક્ષા માટે તંત્ર એક અભેદ કવચ બનીને સાથે ઊભું હતું। આ વર્ષે સ્પર્ધામાં સહભાગી થયેલા 337 ખેલાડીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। કોઈ પણ સ્પર્ધકને શારીરિક તકલીફ પડે તો ગણતરીની મિનિટોમાં જ તબીબી સહાય પહોંચાડી શકાય તે હેતુસર ડુંગળીની તળેટીથી લઈને છેક ટોચ સુધીના સમગ્ર રૂટ પર મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી હતી। સ્પર્ધા દરમિયાન દોડતી વખતે 4 સ્પર્ધકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત સ્પર્ધકોને ડુંગર ઉપરથી પોલીસ જવાને ખભે ઉચકીને નીચે ઉતાર્યા હતા અને આવી કટોકટીની ક્ષણે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગની ટીમે સરાહનીય કામગીરી કરી હતી। ઈજાગ્રસ્ત સ્પર્ધકોને માત્ર પાટાપિંડી જ નહીં, પરંતુ માનસિક હૂંફ અને હિંમત આપીને તંત્રએ માનવીય અભિગમ રજૂ કર્યો હતો। મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ સાકરિયાના જણાવ્યા અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોયલના સીધા માર્ગદર્શન એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કિટ સાથેની ટીમો સતત કાર્યરત હતી। સામાન્ય ઈજા પામેલા સ્પર્ધકો પૈકી 3 ખેલાડીઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ ટીમ અગાઉથી જ સજ્જ હતી કે જેમણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર આપી સ્વસ્થ કર્યા હતા। વહીવટીતંત્રની આ તત્પરતાને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી હતી અને સ્પર્ધકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા હતા। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાઓમાં ખેલાડીઓનું સ્વાસ્થ્ય હંમેશા અગ્રતા ક્રમે રહ્યું છે। આ વર્ષની સ્પર્ધામાં પણ વહીવટીતંત્રની સજ્જતાએ સાબિત કર્યું છે કે સરકાર ખેલાડીઓના ઉત્સાહની સાથે તેમના જીવન મૂલ્યોની પણ એટલી જ દરકાર રાખે છે। તંત્રની આ નિષ્ઠાવાન કામગીરીને પગલે સ્પર્ધકો અને તેમના પરિવારજનોમાં સલામતીનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો હતો। મારું નામ જાંબુકિયા રચીલા છે। મારો દ્વિતીય નંબર આવેલો છે અને હું ગિરનાર જવા પર્વત આરોહણમાં ગિરનાર। મારું નામ દર્શન મેહુલ સાદુરભાઈ છે। હું ગામ ખાટડીનો છું। મારો આ સ્પર્ધામાં બીજો ક્રમાંક આવેલ છે। ટાઈમિંગ છે 7 મિનિટ ને 9 સેકન્ડ। હું આગામી સ્પર્ધા નેશનલ કક્ષાએ હું જઈશ। મારું નામ કટેશ સ્મિતા રમેશભાઈ છે। મારો આ વર્ષે પહેલો નંબર આવ્યો અને મારે 8 અને 24 સેકન્ડ થઈ અને આગામી હું નેશનલ રમવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા। મારું નામ ભવાણીયા શ્રેયા છે। હું અહીંયા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો। મારો 3જો નંબર આવ્યો છે અને હવે અમે આગળ નેશનલમાં પણ દોડવા જઈશું। મારું નામ પંચાળા સાહિલ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। મારું ગામ સાપર છે। ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે 10મો નંબર આવ્યો હતો। અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સારું ખૂબ।